જંબુસર ગામમાં મનરેગાના કામોમાં મહાભ્રષ્ટાચારનો નાગરિકે ફોડ્યો ભાંડો। દેવગઢ બારિયા તાલુકામાં મનરેગા યોજનામાં ઠેર ઠેર ભ્રષ્ટાચાર હોવાના દાવા સામે આવી રહ્યા છે। તાલુકાના જંબુસર ગામમાં સ્થાનિક નાગરિકે ચોંકાવનારી હકીકત રજૂ કરી કેવી રીતે ભ્રષ્ટાચાર થયાનો વિડીયો મારફતે જણાવ્યું છે। સરકારી ચોપડે બોલતા કુલ કામોમાંથી અડધ કામો ગામના ન હોવાનો દાવો કરતા ખળભળાટ મચી ગયો છે। જાગૃત નાગરિકે વિડીયો આધારે જણાવ્યું છે કે સરકાર તાત્કાલિક અસરથી તપાસ કરાવીને ગરીબ લાભાર્થીઓના હિતમાં કાર્યવાહી કરે। દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના જંબુસર ગામમાં કલ્પના બહાનો મનરેગા ભ્રષ્ટાચાર હોવાની ફરિયાદ ઉઠી છે। ગત સમયે થયેલા મનરેગા યોજનાના હેઠળના કુલ 115 કામો ગામમાં થયા હોવાનું ઓનલાઈન અને સરકારી ચોપડે છે। જો કે આ 115માંથી માંડ 50થી 60 કામો જ સ્થળ ઉપર હોવાનું શોધી ગામમાં નાગરિકે ભ્રષ્ટાચારનો ભાંડો ફોડી દીધો છે। હવે બાકીના સરેરાશ 50થી વધુ કામો ગામમાં ક્યાં છે તે શોધવા મુશ્કેલ બન્યા હોય ખૂબ મોટું કૌભાંડ હોવાની સૌથી વધુ શક્યતા છે। જંબુસર ગામના જાગૃત નાગરિકોના મતે મનરેગા હેઠળ એવા અનેક કામો સત્તાનો દુરુપયોગ કરી દાદાગીરી સાથે સ્થળ ઉપર કર્યા નથી અને સરકારી ચોપડે ઉધારી નાણાં ઉપાડી લીધા છે। આ સનસનીખેજ ભ્રષ્ટાચારની ઊંડાણપૂર્વકની તપાસ થાય તો પોલીસ ચોપડે ગુનો દાખલ થાય તેવું કૌભાંડ હોવાનું પણ ગ્રામ લોકોએ જણાવ્યું છે। અહેવાલ ગણપત રાઠવા। મારા જંબુસર ગ્રામ પંચાયતની અંદર 115 કામો સરકારી દફતરે બનેલા છે અને મેં ખુદ વેરીફાઈ કરી મારા ગામની કામોની 115 કામોની વેરીફાઈ કરતાં અંદાજે 50-55 કામો બનેલા છે, જેમાં કોઈ જગ્યાએ 50-55 કામોને મેં વેરીફાઈ કરી તો ઓળખ બોર્ડ મારેલું નથી। મેં તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ લેખિતમાં અને મૌખિક રીતે જાણ કરતાં અમુક જગ્યાએ 21-22ના કામો પર આ લોકો બોર્ડ મારી રહ્યા છે અને એ બોર્ડ માર્યા પછી આ લોકોએ એમનો ભ્રષ્ટાચાર છુપાવવાનો પ્રયત્ન કરી રહેલા છે અને જેથી કરી આ બોર્ડ મારે છે તે એનું મારવાનું કારણ એ છે કે ગામ લોકોને કામો અમુક નામ પર 2 થી 3 વાર આવે છે। કામ બેવટાય છે અને બેવટાય છે એ શેના કારણે બેવટાય છે કે આ લોકો જે તે ગ્રામસભા ભરવામાં આવે છે ત્યારે આ લોકો ગ્રામસભામાં ગામના નાગરિકોને બોલાવવામાં નથી આવતા અને સરપંચ અધિકારીઓને પોતાના ઘરે બેસાડી ગ્રામસભા બોલાડી દે છે અને ગામના નાગરિકોને જાણ થતી નથી કે આ કોના નામનું કામ છે અને કઈ ગ્રાન્ટમાંથી આવે છે અને આ ઇન્ફોર્મેશન બોર્ડનું એવું છે કે કોના નામે છે કે કઈ તારીખે કામ ચાલુ કરવાનું છે, કઈ તારીખે પૂર્ણ કરવાનું છે, એ કોઈ જ આ ગામના નાગરિકોને માહિતી છે નહીં, એટલે આ લોકો ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે અને આની મેં વારંવાર તંત્રને જાણ કરી છે, લેખિત રીતે કરી છે, મૌખિક રીતે કરી છે, પણ આની કોઈ જ તપાસ થતી નથી। હું ગયા ઉનાળામાં એપીઓ સાહેબ, ટીડીઓ સાહેબ અને ચાલુ સરપંચના પતિ સૂકા સોનાના કૂવા પર આવ્યા હતા અને ત્યાંથી 2-3 રસ્તાઓની મુલાકાત લીધી હતી, પણ આ લોકોએ મને કોઈ જ રિપોર્ટ કે અત્યાર સુધી મને કોઈ ડિસિઝન આપેલું નથી, જેથી કરી સરકારના મારી 2 હાથ જોડી નમ્ર અરજ છે કે મને આ વહેલી તકે આનો ન્યાય થાય અને આ મારો વિડીયો સરકારના કર્મચારીઓના ટેબલ સુધી પહોંચે એવી આશા રાખું છું। જય હિન્દ, જય ભારત।